સવારથી સરસ વરસાદ ચાલે છે શ્રીનગરમાં, એટલે અમે કશે નીકળ્યા જ નથી. અત્યારે અમે એક ફેમસ રેસ્ટોરન્ટ છે હાદુસ, ત્યાં આવ્યા છે સ્પેશિયલ કશ્મીરી ફૂડ ટ્રાય કરવા માટે. ये है रिश्ता, ये फर्स्ट मतलब मेन कोर्स में जो आता है हाँ, पहले ही आती है, उसके बाद रिश्ता आता है, उसके बाद रोगन जोश आता है, उसके बाद टमाटर पनीर थोड़ी ट्राई करना और थोड़ी सब्ज़ी ट्राई करना, फिर हो गया मेथी कुरमा, फिर लहरी कबाब, फिर हो गया टमाटर आलू यखनी भी ट्राई करना, फिर हो गया यखनी ये वाली, फिर उसके बाद लास्ट में जो है ना वाजवान का, अच्छा, ये है गश्तावा, लास्ट में ये का लास्ट में ये हाँ ठीक. ये हो गया पूरा वाजवान आप वाजवान. अच्छा, The next day. છો મિત્રો મજામાં? ગુડ મોર્નિંગ ફ્રોમ શ્રીનગર. આજે સોનમર્ગનો પ્લાન હતો, વેધર બહુ જ ખરાબ છે એટલે સોનમર્ગના રસ્તા બંધ છે, જવા નથી દેતા. તો આજે અમે એવું નક્કી કર્યું કે આજે શ્રીનગર સાઇટ સીઈંગ કરીએ. પહેલી જગ્યા છે શંકરાચાર્ય ટેમ્પલ, થોડીક ઉપર છે, મહેનત ચાલુ થઈ ગઈ છે. ગઈકાલે ફૂલ વરસાદ હતો એટલે અમે રૂમની બહાર જ નથી નીકળ્યા. ઇવનિંગમાં એક સરસ મજાની લોકલ રેસ્ટોરન્ટમાં ફૂડ લીધું, કશ્મીરી વાઝવાન એન્જોય કર્યું. અત્યારે આ એનું મહેનત, એની જે કેલરીઝ ગેઇન કરીને એ કેલરીઝ બર્ન કરવાનું ચાલુ કર્યું. ઠંડી સરસ છે, આજે થોડુંક વેધર ખુલ્લું છે, સનલાઇટ દેખાઈ રહી છે, બાકી 2 દિવસથી સનલાઇટ જ નહોતી. તો મેડમ આપણે કેટલા ઉપર જવું છે? ચલો ચલો, ચાલ 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 ચાલ. સામે આખું શ્રીનગર ટાઉન છે. આ છે શંકરાચાર્ય દ્વારા સ્થાપિત શિવલિંગ. હું છું શંકરાચાર્ય મંદિર શ્રીનગરમાં. જે સામેનો વ્યૂ દેખાય છે શ્રીનગરનો, એક નંબર. ફોર્ચ્યુનેટલી આજે વેધર ખુલ્લું છે, સનલાઇટ અહીંયા તો છે, નીચે ખબર નથી, નીચે પાછું થોડું ફોગી થઈ રહ્યું છે, બાકી બ્યુટી અમેઝિંગ. શંકરાચાર્ય મંદિરમાં દર્શન થઈ ગયા. સરસ શિવલિંગ છે, અમેઝિંગ વ્યૂ છે શ્રીનગરનો. અહીંથી વર્થ છે આટલી સીડી ચડીને ઉપર આવવી. સરસ દર્શન થયા શંકરાચાર્ય મંદિરમાં. હવે પબ્લિક ઘણું આવવાનું ચાલુ થયું છે. એકચ્યુઅલી સોનમર્ગ આજે બંધ છે એટલે બધો રશ શ્રીનગર લોકલ પર છે અને સન્ડે છે. ચશ્મે શાહી અને ઇવનિંગમાં ચેક ઇન કરીશું હાઉસ બોટમાં. હિના મેડમને અહીંયા પણ દાદર ચડવાના છે એટલે કહી કે ભાઈ મારે નથી આવવું, પણ લઈ આવવા તો પડે જ. આ છે ગાર્ડનની એન્ટ્રી, જોઈએ છે અંદર કેવું છે. બાકી તો વિન્ટર છે એટલે ગાર્ડન જેવું તો કંઈ બહુ ખાસ દેખાતું નથી. તો આ છે ચશ્મે શાહી મુગલ ગાર્ડન. એકચ્યુઅલી ત્યાંથી ઉપર પહાડ નેક્સ્ટ સ્પ્રિંગ નીકળે છે, દેટ ઇઝ ચશ્મે શાહી. અમે નીકળ્યા ચશ્મે શાહી મુગલ ગાર્ડનથી. ઠીક છે, આ સિઝનમાં તો કંઈ બહુ હેપનિંગ લાગ્યું નહીં,
ટુરિસ્ટી પ્લેસ છે તો બતાવવું તો પડે ને, ટુરિસ્ટ આવે ત્યારે તમે શું બતાવો, વોટ એવર. ચાલો હવે જઈએ બીજા ગાર્ડનમાં, નિસર્ગ ગાર્ડન. જોઈએ ત્યાં કેવો વ્યૂ મળે છે. મુગલ ગાર્ડન જતા વચ્ચે રાજભવન આવે છે, એટલે પોલીસ વાળા આઈ ડોન્ટ નો તમારી પાસે અગર લીકર હોય તો એ તમારે અહીંયા મૂકી દેવાનું હોય, એટલે એ લોકો ગમે ત્યાં મુકાવી દે કે અહીંયા મૂકી દો. એવું કોઈ લોકર રૂમ કે એવું નથી, બટ ફાઇન. લકીલી અમારું હતું ભાઈ, અમારું રહેલું હતું એટલે પાછું લીધું ને હવે જઈએ નિસર્ગ ગાર્ડન. એન્ટર કરીએ નિસર્ગ ગાર્ડનમાં. એક બાજુ માઉન્ટેન, એક બાજુ ડલ લેક. વ્યૂ એક નંબર. એના મેડમ તૈયાર થાય છે. 150 રૂપિયા એક ફોટોગ્રાફ. હવે અહીંથી નીકળીએ. ઈચ્છા છે લાલચોક જવાની, કારણ કે હજુ એક શાલીમાર ગાર્ડન છે, પણ જે મુગલ ગાર્ડન જોયો તેવું જ સેમ આ છે, એટલે મને નથી લાગતું કે કંઈક બહુ વધારે ડિફરન્સ હોય. તો એના કરતાં બેટર વે કે ભાઈ અમે જઈએ હવે લાલચોક. નવી રીતની નવી ફ્લેવરની પાણીપુરી, એપલ ફ્લેવર. લો મેડમ, એપલ ફ્લેવર ટેસ્ટ કરીને રિવ્યુ આપો. બહુ સારું બનાવે છે. 1 ડિગ્રી ટેમ્પરેચરમાં સોફ્ટી કેવી લાગે છે મેડમ? વ્યૂ મસ્ત છે યાર. નિસર્ગ ગાર્ડનની જસ્ટ બહાર જ નીકળ્યા છીએ. શું મસ્ત વ્યૂ છે. મિકેનાઇઝ પાર્કિંગ, ગુડ આઈડિયા. લાલચોક પર જ છે. લાલચોકની સામે, માર્કેટની સામે જ જે પાર્કિંગ બનાવેલું છે મિકેનાઇઝ છે. ગુડ વન. આવું દરેક સિટીમાં હોવું જોઈએ, તો તકલીફન પાર્કિંગની ઘણી મોટી પ્રોબ્લેમ જે છે તે સોલ્વ થઈ જાય. ટોટલ 288 ગાડી આવી રીતે પાર્ક થાય છે. ઓછી જગ્યામાં વધારે ગાડીઓ કેવી રીતે આવે, ધીસ સિસ્ટમ ઇઝ ગુડ. ब्लू रेड ये रनिंग कलर है, थोड़ा ये हट के लेना चाहिए था. वाइट रेड ये पहनते रेड है ना. લાલચોક પાસે જ માર્કેટ છે, મક્કા માર્કેટ. શોપિંગ ચાલુ. ये वाला मैम શોપિંગ પણ થઈ ગયું. લાલચોક પર સરસ એન્જોય કર્યું. હવે જઈએ હાઉસબોટમાં. પહોંચવાનું છે ઘાટ નંબર 17 પર. ત્યાંથી અમારી હાઉસબોટમાં લઈ જશે એવું અમને કીધું છે. સરસ લાલચોક પર મજા આવી. લગભગ 2-3 કલાક થયા. શોપિંગ કર્યું, થોડુંક ફર્યું. બાકી તડકો સરસ મજાનો નીકળી ગયો છે, એટલે હવે હોપફુલી રાત્રે પાછો વરસાદ નહીં પડવો જોઈએ. તો હું આવી ગયો છું દલ લેક પર. ગાડી ત્યાં દૂર પાર્કિંગમાં મૂકી દીધી છે. આકાશ પૂરું સાફ થઈ ગયું છે, ઠંડક છે, પણ વરસાદ નથી. ત્યાં સામે જ્યાં ઘાટ નંબર 17 છે, જ્યાં લગેજ અને હીરા લોકોને ઉતારી દીધા છે, ત્યાંથી અમારે શિકારામાં પાછું જવાનું છે અમારી હાઉસબોટ પર. અદ્ભુત વ્યૂ છે દલ લેકનો. આ છે અમારી હાઉસબોટ સેરા પેલેસ. શોકતભાઈ કરીને છે, એકદમ પરફેક્ટ માણસ છે. તમને એક નાનકડી ટૂર આપી દઉં. આ છે ડ્રોઈંગ રૂમ એઝ યુઝ્યુઅલ. સરસ છે. ઇન્ટિરિયર ઘણું સારું છે, ટિપિકલ કાશ્મીરી ઇન્ટિરિયર છે. હા, ડાઇનિંગ રૂમ છે, સરસ છે, એકદમ ફીલ આવે છે. અહીંથી એમની પાસે 3 રૂમ છે બેઝિકલી. 2 રૂમ અમે લીધા છે, એક રૂમમાં બીજા કોઈ ગેસ્ટ છે. રૂમ નંબર 1 અમે લીધો છે. સૌથી સારી વસ્તુ બુખારી પણ છે અને હીટેડ બેડ પણ છે, જે બહુ જ જરૂરી છે અહીંયા અમારા માટે, કારણ કે હીટેડ બેડ વગર બહુ જ તકલીફ પડે છે. આ એનો એક શું કહી શકાય, ડ્રેસિંગ એરિયા અને વોશરૂમ વ્યવસ્થિત કહી શકાય એવી રીતની હાઉસબોટ છે. હવે અહીંથી અમે જઈશું પહેલાં શિકારા માટે, શિકારા રાઈડ માટે, અને પછી અહીંયા આવીને રેસ્ટ કરીશું. અત્યારે નીકળી ચૂક્યા છે શિકારા રાઈડ પર. નજારો એક નંબર. છેલ્લો દિવસ કાશ્મીર વેલીમાં યાદગાર થવો જ જોઈએ.
બધી છે ફેમસ દલ લેકની ફ્લોટિંગ માર્કેટ. આપણે તો બધું લાલ ચોકથી ખરીદીને આવી ગયા છે એટલે અહીંયા કાંઈ મતલબ જ નથી જોવાનો. મજા આવે છે? ઠંડી લાગે છે.